નમસ્કાર ગુજરાત। આજે આપણે જોઈશું 6 ઓગસ્ટ 2024નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર। તે પહેલાં ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવી। જો વિડીયો પસંદ આવે તો લાઈક કરજો અને તમારા મિત્રો સુધી શેર પણ કરજો। તો ચલીએ આજનો ક્લાસ શરૂ કરીએ આપણે। તો તાજેતરમાં જ વિશ્વ સ્તનપાન સપ્તાહ ક્યારે ઉજવવામાં આવ્યો? તો 1 થી 7 ઓગસ્ટે ઉજવવામાં આવે છે દર વર્ષે વિશ્વ પાન સપ્તાહ એટલે કે સ્તનપાન સપ્તાહ। માતૃતાને લગતો દિવસ છે। તો તાજેતરમાં જ વિશ્વ સ્તનપાન સપ્તાહ 1 થી 7 ઓગસ્ટે ઉજવવામાં આવે છે। આની થીમ પર છે બ્રિજિંગ ધ ગેપ, બધા માટે સ્તનપાન સપોર્ટ એટલે કે બધા સ્તનપાનને સપોર્ટ કરો। તો ખાસ કરીને 1 થી 7 ઓગસ્ટે ઉજવવામાં આવે છે, એ યાદ રાખજો। ત્યારબાદ ઓગસ્ટ મહિનો જોઈ લઈએ તો 1 ઓગસ્ટ તો કે મુસ્લિમ મહિલા અધિકાર દિવસ, ટ્રિપલ તલાકને રદ કર્યો હતો, પર્વતારોહણ દિવસ, વર્લ્ડ વાઇડ વેબ ડે, યંગ લંગ કેન્સર દિવસ। તો ખાસ કરીને આ ઓગસ્ટે ઉજવવામાં આવે છે 4 દિવસો, તો આપ યાદ રાખવા। અને 3 ઓગસ્ટે તો કે રાષ્ટ્રીય અંગદાતા દિવસ ઉજવવામાં આવે છે, તો આની સાથે આપ આ યાદ રાખવો। અને 1 થી 7 ઓગસ્ટ સ્તનપાન સપ્તાહ, તો આ બધી લખી લેવું ત્યાં। ત્યારબાદ તાજેતરમાં જ યંગ ઇન્ડિયા સ્કિલ યુનિવર્સિટી બિલ કોણે પસાર કર્યું છે? તો તેલંગાણાએ પસાર કર્યું છે, આંધ્રપ્રદેશમાંથી જે અલગ થયું એ જ। તો તાજેતરમાં જ યંગ ઇન્ડિયા સ્કિલ યુનિવર્સિટી બિલ તેલંગાણાએ પસાર કર્યું છે। એના સીએમ રેવંત રેડ્ડીએ આની જાહેરાત કરી છે। હવે યંગ ઇન્ડિયા સ્કિલ યુનિવર્સિટી છે હું? તો કે સ્કિલ યુનિવર્સિટી છે એટલે કે બાળકો અથવા તો વિદ્યાર્થીઓ અથવા તો યુવાઓ બધીને સ્કિલ એટલે કે સ્કિલ કરવાનો આનો ઉદ્દેશ્ય છે। અને યંગ ઇન્ડિયા તો કે ગાંધીજીને સમર્થન આપી અને આ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી છે, એટલે કે આનું નામ યંગ ઇન્ડિયા રાખ્યું છે, એ રેવંત રેડ્ડીએ આવું જાહેર કર્યું છે। ત્યારબાદ તેલંગાણાની વાત કરીએ તો કેપિટલ હૈદરાબાદ છે। સીએમ તો કે રેવંત રેડ્ડી છે, ગવર્નર તો કે જિષ્ણુ દેવ વર્મન છે। નવા બન્યા તો ખાસ યાદ રાખવું। અને 2 જાન્યુઆરી 2014માં તેલંગાણાની રચના થઈ હતી, તો ખાસ યાદ રાખવું આના વિશે। ત્યારબાદ આવી જ થોડીક યુનિવર્સિટીઓ જોઈ લઈએ જે ચર્ચામાં રહી હોય। તો ભારતની પ્રથમ વન વિદ્યાલય તો કે તેલંગાણામાં બનાવવામાં આવશે એટલે કે વન યુનિવર્સિટી। અને ભારતની બહાર પ્રથમ યોગ વિદ્યાલય તો કે યુએસ એટલે કે અમેરિકામાં ખોલવામાં આવી રહી છે। જ્યારે શાંતિ નિકેતન જે પશ્ચિમ બંગાળમાં આવેલું છે, એ તો કે પ્રથમ એવી યુનિવર્સિટી બની હતી જે વર્લ્ડ હેરિટેજ સાઇટમાં નામાંકિત હોય। અને કેટલામી સાઇટ હતી એના પછી એ કોઈ એડ કરવામાં આવી, એ બધી તમારે કોમેન્ટ કરવાનું છે। માત્ર કોમેન્ટ કરવા ખાતર નહીં, તમે ખાલી ગૂગલમાંથી સર્ચ કરીને પણ કોમેન્ટ કરશો ને તો આ પ્રશ્ન તમારી સામે આવશે ને તો તમને યાદ રહેશે। મને કંઈ ફાયદો નથી આ કોમેન્ટ કરવાનું તમને ગમે એનાથી, તો ખાસ કરીને નોંધ લેવી। ત્યારબાદ ભારતની પ્રથમ એન્જિનિયર કોલેજ થોમસ કોલેજ એન્જિનિયર એ તો કે આઈઆઈટી રૂડકી તરીકે ઓળખવામાં આવે છે, અને પ્રથમ એન્જિનિયર કોલેજ હતી જેને પહેલાં તો કે થોમસ કોલેજ એન્જિનિયરિંગ નામ હતું, હાલ આઈઆઈટી રૂડકી છે। ત્યારબાદ અલીગઢ મુસ્લિમ યુનિવર્સિટી તો કે પ્રથમ મહિલા ચાન્સલર તો કે નઈમા ખાનતુર હતા। અને નાલંદા યુનિવર્સિટીના ચાન્સલર અરવિંદ પનગડિયા બન્યા હતા। જ્યારે નાલંદા હમણાં ચર્ચામાં ખાસી હતી, નરેન્દ્ર મોદી અહીંયા પ્રવાસન એટલે કે અહીંયા ગયા હતા, અને બધી યાદ રાખવું। ત્યારબાદ તાજેતરમાં જ ક્યાં આવેલી છે નાલંદા? તો કે બિહારમાં। ત્યારબાદ તાજેતરમાં જ યુકેમાં કોને માનાંદ ફેલોશિપ એનાયત કરવામાં આવી હતી? તો રવિ શાસ્ત્રીને આ માનાંદ ફેલોશિપની પદવી એનાયત કરવામાં આવી છે। તો આપણા ભૂતપૂર્વ ક્રિકેટર અને કેપ્ટન પર રહી ચૂક્યા છે રવિ શાસ્ત્રી, જેને યુક્રેનમાં રવિ શાસ્ત્રીને માનાંગ ફેલોશિપ એનાયત કરવામાં આવી છે, તો ખાસ યાદ રાખવું। અને હાલ તો કે બીસીસીઆઈ દ્વારા સીકે નાયડુ લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ રવિ શાસ્ત્રી અને ફારૂક એન્જિનિયર બંનેને આપવામાં આવ્યા હતા, તો ખાસ કરીને આ બંને પોઈન્ટ યાદ રાખવા। ત્યારબાદ તાજેતરમાં જ કોણે રોયલ સોસાયટી ઓફ કેમેસ્ટ્રી લંડનમાં ફેલો તરીકે ચૂંટવામાં આવ્યા છે? તો કે ડૉક્ટર એસ શ્રીધરનને ચૂંટવામાં આવ્યા છે, જે લંડનમાં ફેલો તરીકે કાર્ય કરશે હવે। તો તાજેતરમાં ડૉક્ટર એસ શ્રીધરન રોયલ સોસાયટી ઓફ કેમેસ્ટ્રી લંડન ખાતે એને ફેલો તરીકે ચૂંટવામાં આવ્યા છે। જે ડૉક્ટર એસ શ્રીધરનની વાત કરીએ તો હૈદરાબાદના એક વૈજ્ઞાનિક છે, અને એ તો કે કેમાં કામ કરતા? તો કે આ CSIR કાઉન્સિલ ઓફ એટલે કે સાયન્ટિફિકેશન એન્ડ ઇન્સ્ટિટ્યુશન રિસર્ચમાં કામ કરતા। તો એના વિશે માહિતી લઈ લઈએ, જેની રચના તો કે 1942માં થઈ હતી, હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે, હેડ તો કે આના પીએમ હોય છે, હાલ નરેન્દ્ર મોદી છે। અને સ્થાપક એટલે કે આની સ્થાપના તો કે શાંતિ સ્વરૂપ ભટનાગરે કરી હતી, તો ખાસ કરીને યાદ રાખવું। અને શાંતિ સ્વરૂપ ભટનાગર એવોર્ડ આપવામાં આવે છે સાયન્સ અને ટેકનોલોજી ક્ષેત્રે જેને ઉત્કર્ષ બલિદાન આપ્યું હોય અથવા તો જેની શોધબોધ કરી હોય એને। ત્યારબાદ હૈદરાબાદ ચર્ચામાં રહ્યું છે, તો નજર કરી લઈએ એનું કરંટ અફેર વિશે, આયતનનું તમામ લઈ લે હું। તો હૈદરાબાદમાં ભારતીય વાયુસેનાના મેજર વેપન સિસ્ટમ સ્કૂલનું ઉદ્ઘાટન થયું હતું હમણાં જ। અને 2024માં ભારતે ઈ-પેક્સની બીજી આવૃત્તિનું આયોજન પણ હૈદરાબાદમાં કર્યું હતું।
જ્યારે પ્રથમ એટલે કે ભારતનો પ્રથમ સૌર સાયકલ ટ્રેક ક્યાં બનાવવામાં આવ્યો હતો તો કે હૈદરાબાદ ખાતે, જેની લંબાઈ 23 કિલોમીટર રાખી હતી. અને હૈદરાબાદ ભારતનું પ્રથમ કૃષિ ડેટા એક્સચેન્જ શરૂ કરવામાં આવ્યું હતું. જ્યારે હૈદરાબાદને ગિફ્ટ સિટીનો એવોર્ડ પણ મળી ચૂક્યો હતો. અને હૈદરાબાદમાં સૌ પ્રથમ 3D પ્રિન્ટેડ જે માનવ કોરિયા બનાવવામાં આવી હતી. અને કયા શહેરમાં બાયો એશિયા સિસ્ટમ 2023ની 20મી આવૃત્તિનું આયોજન કરવામાં આવ્યું હતું તો હૈદરાબાદ ખાતે કરવામાં આવ્યું છે. હૈદરાબાદ તેલંગાણામાં આવેલું છે, તો આ પોઈન્ટ પણ નોંધવાની સાથે. ત્યારબાદ હૈદરાબાદમાં વિશ્વનું પ્રથમ રિયલ લાઇટ એટલે કે ટાઇડ ગોલ્ડ એટીએમ સ્થાપિત કરવામાં આવ્યું હતું. ગોલ્ડ એટીએમ પ્રથમ હૈદરાબાદમાં. ત્યારબાદ ભારતમાં તેમનો સૌ પ્રથમ ફેલો કેમેસ્ટ્રી ટેકનોલોજી હબ સ્થાપિત હૈદરાબાદમાં થયો હતો. અને ભારતીય મિલેટ સંશોધન સંસ્થા તો કે હૈદરાબાદ ખાતે આવેલી છે. જ્યારે હૈદરાબાદ દેશનો પ્રથમ સંપૂર્ણ મહિલા માલિકીનો FLO ઔદ્યોગિક ઉદ્યોગ બનાવવા જઈ રહ્યો છે. અને હૈદરાબાદમાં મોદી દ્વારા સ્ટેચ્યુ ઓફ ઇક્વાલિટી એટલે કે શ્રી સંત રામાનુજનને સમર્પિત એક પ્રતિમાનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું, જેની ઊંચાઈ તો કે 216 ફૂટ છે. તો ખાસ કરીને આ પોઈન્ટ. ત્યારબાદ તો કે ભારતનું પ્રથમ ઓપન ઓર મ્યુઝિયમ તો કે હૈદરાબાદમાં બનાવવામાં આવ્યું હતું. અને હૈદરાબાદમાં ભારતનું પ્રથમ ટ્રાન્સજેન્ડર સમુદાય ડેસ્ક પણ બનાવવામાં આવ્યું હતું. જ્યારે હૈદરાબાદ તો કે મૂસી નદી કિનારે આવેલો છે. અને ઓપરેશન પોલો દ્વારા હૈદરાબાદને મુક્ત કરવામાં આવ્યો હતો નવાબના શાસન હેઠળ. એટલે કે નવાબના શાસન હેઠળ હતો, જે આપણે જોયું હતું. અને આને તો કે આના માટે એક દિવસ પણ ઉજવવાની શરૂઆત કરી છે આ વખતેથી, એટલે કે 2024થી. તો કયો દિવસ ઉજવવાની શરૂઆત કરી છે એ તમારે કોમેન્ટ કરવાનું છે. ત્યારબાદ તો ભારતે તાજેતરમાં જ વિયેતનામને કેટલી લોન આપવાની જાહેરાત કરી છે તો 300 મિલિયન લઈને જશે. એના PM આપણા દેશમાં પ્રવાસન તરીકે છે ફાર્મ મિન સિંહ. તો ફાર્મ મિન સિંહ તાજેતરમાં જ ભારતના પ્રવાસને છે. અને તે વિયેતનામને 300 મિલિયન લોન એટલે કે આ સાથે કરાર કર્યા છે. અને આની પહેલાં એક કરાર પણ કર્યા હતા. કાલ આપણે જોયા હતા કે લોથલમાં જે ગુજરાત ખાતે એટલે કે ગુજરાત લોથલમાં નેશનલ મેરીટાઈમ હેરિટેજ કોમ્પ્લેક્સ વિકસાવવામાં આવી રહ્યું છે, જેમાં તો કે આપણે વિયેતનામ વચ્ચે કરાર કર્યા હતા. એના બદલામાં એને કંઈક વધારે જ માગી લીધું. તો ખાસ યાદ રાખવું આ. ત્યારબાદ વિયેતનામની વાત કરીએ તો કેપિટલ હનોઈ છે. ચલણ તો કે વિયેતનામી ડોંગ છે. અને PM તો કે ફાર્મ મિન સિન હશે. તો ખાસ કરીને યાદ રાખવું. જ્યારે આના નવા પ્રેસિડેન્ટ બન્યા છે એ તમારે કોમેન્ટ કરવાના છે કોણ બન્યા છે એ. ત્યારબાદ તાજેતરમાં કયા શાસ્ત્રીય નૃત્યના પ્રખ્યાત નૃત્યાંગના યામિની કૃષ્ણમૂર્તિનું અવસાન થયું છે તો યામિની કૃષ્ણમૂર્તિનું તાજેતરમાં જ અવસાન થયું છે. આ તો કે તમિલનાડુમાં જે નાટ્ય પ્રસિદ્ધ છે કયું તો કે ભરતનાટ્યમ તેના પ્રસિદ્ધ કલાકાર છે એટલે કે નૃત્યાંગના છે. તો તાજેતરમાં જ ભારતનાટ્યમ શાસ્ત્રીય નૃત્યના પ્રખ્યાત નૃત્યાંગના યામિની કૃષ્ણમૂર્તિનું અવસાન થયું છે. તો ખાસ યાદ રાખવું, આનું બહુ મહત્ત્વ હતું ભરતનાટ્યમમાં, જેને એવોર્ડ ઉપરથી જોઈ લઈએ તો કે 1968માં પદ્મશ્રી, 2001માં પદ્મવિભૂષણ એટલે પદ્મભૂષણ અને 2016માં પદ્મવિભૂષણથી સન્માનિત કરવામાં આવ્યા છે. ખાસ કરીને નૃત્ય યાદ રાખવું, ભરતનાટ્યમ શાસ્ત્રીય નૃત્ય સાથે સંકળાયેલા છે. ત્યારબાદના બધા શાસ્ત્રીય નૃત્ય જોઈ લઈએ તો ભારતનાટ્યમ તમિલનાડુમાં છે, કથકલી કેરળનું છે અને મોહિની અટ્ટમ પણ કેરળનું છે. જ્યારે કથક તો કે ઉત્તર ભારતમાં મુઘલોના દરબારની ઘોડે છે, અનારકલીની વેશભૂષા સાથે સંકળાયેલું છે. કુચીપુડીની વાત કરીએ તો આંધ્રપ્રદેશનું છે, ગજરો પાછળ લગાવે અને સફેદ લુગડા પહેરે એ. મણિપુરીની વાત કરીએ તો ઓલું ઘાઘરા જેવું કુમીન પહેરે એ. ઓડિશાની વાત કરીએ તો ઓડિસી, જે ઉદયગીરી ખંડગીરીની ગુફામાં કોતરવામાં આવ્યા છે એ. સતરિયાની વાત કરીએ તો આપણે એક સંત જાણીતા છે જે ભક્તિ આંદોલન સાથે ચૈતન્ય મહાપ્રભુ આસામમાં. જ્યારે સૌને સાંસ્કૃતિક મંત્રાલય એડ કરી દીધું છે, વસ્તાય નાટ્ય એકાદમી એડ નથી કર્યું. તો ખાસ કરીને આમાં કન્ફ્યુઝન બહુ ન રાખતા, પૂછાય તો 8 જ ટીક કરવાના. જ્યારે શાસ્ત્રીય ભાષાની વાત કરીએ તો તમિલનાડુ, જ્યારે 2001 એટલે કે 2004માં એડ કરવામાં આવી હતી. ત્યારબાદ સંસ્કૃત, કન્નડ, તેલુગુ, મલયાલમ અને ઓડિશા. આ પાલી, પ્રાકૃત અને ફારસી હમણાં જ તાજેતરમાં જ એડ કરવામાં આવી છે. તો ખાસ કરીને આના વિશે પણ માહિતી રાખવી. ત્યારબાદ તાજેતરમાં જ કોને IPEFની સપ્લાય ચેઇન કાઉન્સિલના વાઇસ ચેરમેન તરીકે બનાવવામાં આવ્યા છે તો ઇન્ડિયાને બનાવવામાં આવ્યો છે વાઇસ ચેરમેન એટલે કે ઉપાધ્યક્ષ. તો તાજેતરમાં જ ભારતને IPEF એટલે કે ઇન્ડો પેસિફિક ઇકોનોમિક ફ્રેમવર્કની સપ્લાય ચેઇન કાઉન્સિલના વાઇસ ચેરમેન તરીકે બનાવવામાં આવ્યા છે. તો આ ઇન્ડો પેસિફિક ઇકોનોમિક ફ્રેમવર્કની વાત કરીએ, જેમની રચના તો કે 2022માં થઈ હતી. જોબ આઇડનની ભલામણથી હાલ તો કે 14 સભ્ય દેશો છે, એમાં ભારત પણ છે. અને અધ્યક્ષ તરીકે અમેરિકાની પસંદગી કરવામાં આવી છે. તો અધ્યક્ષ અમેરિકા,
વાઇસ અધ્યક્ષ એટલે કે ઉપાધ્યક્ષ તરીકે ભારતની નિમણૂક કરવામાં આવી છે, તો ખાસ યાદ રાખવું. ત્યારબાદ ભારત આવું થોડુંક આયોજન કરી શક્યું છે અથવા તો આયોજન કરવાનું છે, એના વિશે માહિતી લઈ લઈએ. તો ભારતે 2024માં આપત્તિ જોખમને ઘટાડવા માટે એશિયન અને પેસિફિક મહાસાગરના ક્ષેત્રમાં સહયોગ કરવા માટે રચાયેલ આંતરરાષ્ટ્રીય સંસ્થા જેને એશિયન ડિઝાસ્ટર પ્રિપેર્ડનેસ નેશનલ સેન્ટરનું અધ્યક્ષતા બનાવવામાં આવ્યું હતું. કહીએ તો કે 2024માં. જ્યારે ભારત 2024માં યુનેસ્કો વર્લ્ડ હેરિટેજની કમિટીની 46મી સત્રની અધ્યક્ષતા કરી રહ્યું છે. તમને બધાને ખબર છે, ખાસ કરીને કેટલામી છે ને એ યાદ રાખજો. ત્યારબાદ ભારત 2024માં દિલ્હીમાં વર્લ્ડ ટેલિકોમ સ્ટાન્ડર્ડ અને એસેમ્બલીનું આયોજન કરશે. અને ભારત 2025માં FIS હોકી મેન્સ જુનિયર વર્લ્ડ કપની યજમાની પણ કરશે 2025ની. જ્યારે ભારત 2024માં કોશીમાં 46મી એશિયાન્ટિક એટલે કે એટલાન્ટિક ટીટી કન્વેન્ટિંગ મિટિંગની યજમાની કરી ચૂક્યું છે, જ્યારે આપણે ચર્ચા કરી હતી. ત્યારબાદ નવેમ્બર 2024માં ગોવામાં ભારતમાં યોજાનારી વર્લ્ડ ઓડિયો વિઝ્યુઅલ અને એન્ટરટેઇનમેન્ટ સમિટ યોજાશે. ક્યાં યોજાશે? ગોવામાં, નવેમ્બર 2024ની આસપાસ. ત્યારબાદ કયા રાજ્યમાં સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટીને હાઇડ્રો પમ્પ સ્ટોરેજ પ્લાન્ટની મંજૂરી મળી છે? તો કર્ણાટક અને ઓડિશા બંનેને એક પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી મળી ચૂકી છે. તો કર્ણાટક અને ઓડિશા રાજ્યમાં સેન્ટ્રલ ઇલેક્ટ્રિક ઓથોરિટી હાઇડ્રો પમ્પ સ્ટોરેજ પ્લાન્ટ સ્થાપવાની મંજૂરી મળી છે. એમાં તો કર્ણાટકમાં તો કે શિગોમા જિલ્લામાં શરાવતી નદી ઉપર 2000 મેગાવોલ્ટનો પ્લાન્ટ સ્થાપવામાં આવશે. અને આ દેશનો સૌથી મોટો પમ્પ સ્ટોરેજ પાવર જનરેટિવ યુનિટ પર બનશે. તો ખાસ કરીને સૌથી મોટો કર્ણાટકમાં અને ઓડિશામાં તો કે કાલાહાડી જિલ્લા ઇન્દ્રાવતી પ્લન્ટ સ્ટોરેજ પ્લાન્ટ 600 મેગાવોલ્ટનો બનશે. તો સૌથી મોટો 2000 મેગાવોલ્ટનો કર્ણાટક ખાતે સ્થાપિત કરવામાં આવ્યો છે, તો યાદ રાખવું. જ્યારે આને મંજૂરી કોણ આપે? તો સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટી ઓથોરિટી આને મંજૂરી આપે. એની રચના તો કે 1951માં થઈ હતી, હેડક્વાર્ટર નવી દિલ્હી ખાતે. અને હાલ જેના ડીજી ધનશ્યામ પ્રસાદ છે. આનું કામ તો કે હાઇડ્રો પ્લાન્ટને મંજૂરી આપવી. તો ખાસ કરીને યાદ રાખવું, સરકારના દાયરામાં રહીને ગમે એને મંજૂરીનો આપી દે. ત્યારબાદ તાજેતરમાં સેન્ટ્રલ મેરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂશનના ડિરેક્ટર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો ગિનસન જ્યોર્જની નિમણૂક કરવામાં આવી છે. તો તાજેતરમાં સેન્ટ્રલ મિશન એટલે કે મરીન ફિશર રિસર્ચ ઇન્સ્ટિટ્યૂશનના ડાયરેક્ટર તરીકે ગિનરસ જ્યોર્જની નિમણૂક કરવામાં આવી છે. તો ખાસ આ યાદ રાખવું. જ્યારે આ તો કે ICAR અંતર્ગત આવે છે, જે તો કે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ એગ્રીકલ્ચર રિસર્ચ, જેની રચના તો કે 1947માં થઈ હતી, હેડક્વાર્ટર કુશી ખાતે આવેલું છે. તો ખાસ કરીને મરીન ફિશરીઝ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂશનના ડિરેક્ટર ગિનસન જ્યોર્જને બનાવવામાં આવ્યા છે. ત્યારબાદ તાજેતરમાં જ લાસ્ટ પ્રશ્ન. ત્યારબાદ તાજેતરમાં જ BSFના ઓડિટર ડાયરેક્ટર જનરલ તરીકે એટલે કે કાર્યકારી અથવા તો વધારાનો ચાર્જ આપેલો એના તરીકે જનરલ તરીકે કોને બનાવવામાં આવ્યા છે? તો દલજીતસિંહ ચૌધરીને બનાવવામાં આવ્યા છે. તો તાજેતરમાં જ BSF એટલે કે બોર્ડર સિક્યોરિટી ફોર્સના ઓરિજિનલ ડાયરેક્ટર જનરલ તરીકે દલજીત સિંહને બનાવવામાં આવ્યા છે. આની પાસે તો કે સશસ્ત્ર સીમા બળનો અધ્યક્ષનો હવાલો હાલ શરૂ છે અને એને વધારાનો ચાર્જ આપવામાં આવ્યો છે BSFનો. જ્યારે BSFના ડાયરેક્ટર જનરલ તો કે નીતિન અગ્રવાલ હતા, એને અને સ્પેશિયલ ડાયરેક્ટર યોગેશ માથુરને બંનેને હટાવી દેવામાં આવ્યા છે. ખાસ કરીને BSF બહુ ચર્ચામાં છે, તો યાદ રાખવું. ત્યારબાદ આવા થોડાક અધ્યક્ષો જોઈ લઈએ. તો કે દલજીતસિંહ ચૌધરી સશસ્ત્ર સીમા બળ અને BSF બોર્ડર સિક્યોરિટી ફોર્સ. અનિશ દયાલ સિંહ તો કે CRPFના DG. નીતા સિંહ તો કે CISFના DG. નલિન પ્રભા તો કે NSG એટલે કે નેશનલ સિક્યુરિટી ગાર્ડના DG બનાવવામાં આવ્યા છે. અલોક શર્માને તો કે SPGના DG. રાહુલ રસગોત્રાને તો કે ITBP ઇન્ડિયન ટ્રિબેકલ બોર્ડર પોલીસ DG બનાવવામાં આવ્યા છે. દિબીરપાલ સિંહ તો કે NCCના DG બન્યા છે. જ્યારે રાકેશ પાલ તો કે ICGના DG બન્યા છે. પિયુષ આનંદની વાત કરીએ તો NDFના DG બન્યા છે. જ્યારે મરનાથ યાદવની વાત કરીએ તો RPFના DG બન્યા છે. અને રાકેશ જીરવાનની વાત કરીએ તો હોમગાર્ડ બન્યા છે એના DG. અને આસામ રાઇફલના હાલ જ નવા બન્યા છે વિકાસ લારખેલા, જેના DG બન્યા છે. તો ખાસ કરીને આ નવા DG યાદ રાખવા. આજના માટે એટલું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે તો લાઇક કરો, તમારા મિત્રોને શેર કરો, એને પસંદ આવે તો એને કહું બીજા મિત્રોને શેર કરે. અને આપણે બહુ મોટી ફેમિલી બનવાનું છે. જો તમને વિડીયો પસંદ આવતો હોય તો તમારો પ્રતિભાવ કોમેન્ટમાં દર્શાવો, જેથી અમને પણ ખબર પડે કે આપણે આ કન્ટિન્યુ સિરીઝ ચાલુ રાખવી બંધ રાખવી. તો ખાસ કરીને એટલું કરજો.
તો થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો. જય હિન્દ, જય ભારત.